વિવેક આવ્યો રતી થઈ શામ આને આ જન્મમાં વિવેક આવ્યો રતી થઈ શામ આને આ જન્મમાં કાયમ થઈ છે નિરાન આને આ જન્મ કાયમ થઈ છે નિરાન આને આ જન્મમાં કાયમ થઈ છે નિરાન આને આ જન્મમાં કાયમ થઈ છે નિરાન આને આ જન્મમાં પરવતી લાગી હવે પોતાના મુકામમાં પરવતી લાગી હવે પોતાના મુકામમાં એ બીજા તરફ જોતી હતી આ બધી વૃત્તિઓ હવે પોતાને જોવા માંડી અરે હા હા પોતાને જોવા માંડી વૃત્તિઓ બીજાને આવું છે ને આવી છે આમ છે ને અરે પરવૃત્તિ લાગી હવે પોતાના મુકામમાં પરવૃત્તિ લાગી હવે પોતાના મુકામમાં સદવૃત્તિ જાગી સતની મનવારમાં સદવૃત્તિ જાગી સતની મનવારમાં ગુરુ વચને થયા શીલવંત આને આ જન્મમાં ગુરુ વચને થયા શીલવંત આને આ જન્મમાં વિવેક જાગ્યો ને વૃદ્ધિ થઈ શાન આને આ જન્મમાં વિવેક જાગ્યો ને વૃદ્ધિ થઈ શાન આને આ જન્મમાં કાયમ થઈ છે નિરાન કાયમ થઈ છે નિરાત આને આ જન્મમાં કાયમ થઈ છે વિરાટ અને આ જન્મમાં જન્મો જન્મની ગતિ અવિગતમાં જન્મો જન્મની ગતિ અવિગતમાં જેને પૂછો બધા કે ઉપર વાળો જાણે એની ઈચ્છા જેને પૂછો કોઈ માહિતી ઉપરથી આવતી નથી
આયા જે છે એ બધા ભેળા થઈને કઈક સંદેશા ઉભા કરીને આપણને જન્મો જન્મની ગતિઓની ગતમાં જન્મો જન્મની ગતિઓની ગતમાં દોડ મટાડી વાલે લીધા શરણમાં દોડ મટાડી વાલ લીધા શરણમાં દોડ મટાડી ભૂલી લીધા શરણમાં દોડ મટાડી ગુરુએ લીધા શરણમાં ભાગ્ય જગાડ્યા ભગવન આને આ જન્મ ભાગ્ય જગાડ્યા ભગવાન અને આ જન્મમાં ભાગ્ય જગાડ્યા ભાગ્ય જગાડ્યા ભગવન આને આ જન્મમાં ભાગ્ય જગાડ્યા ભગવાન અને આ જન્મમાં યાત્રા શરૂ થઈ ત્યાંથી માના ઓર્ડર થી 9 માસ ને 7 દિવસની યાત્રા પૂરી કરી 3 કે 5 કિલોના માંસના લોચામાં માએ લોહીનું દૂધ કરીને અમૃત સંસ્કાર પાયા ધીમે ધીમે ગતિ કરતા ક્યાં પહોંચ્યા અરે ક્યાં પહોંચવાનું છે જન્મનો સંગાથી વાલા શ્વાસે શ્વાસનો જન્મના સંગાથી વાલા શ્વાસે શ્વાસના જીવ્યા દોરી છે આપના હાથમાં જીવ્યા દોરી છે વાલા આપના હાથમાં આવ્યો ભૂલવણીનો અંત આને આ જન્મમાં આવ્યો ભૂલાવણીનો અંત અને આ જન્મમાં વિવેક જાગ્યો વૃત્તિ થઈ શાંત આને આ જન્મમાં વિવેક આવ્યો નિવૃત્તિ થઈ શાંત અને આ જન્મમાં કાયમ થઈ છે નિરાંત આને આ જન્મ કાયમ થઈ છે નિરાંત અને આ જન્મમાં મૂળદાસ મુસાફર આત્મ બોધના મૂળદાસ મુસાફર આત્મ બોધના આવો પ્રેમી હંસો ગુરુગમ દેશના આવો પ્રેમી હંસો ગુરુગમ દેશના થઈ જાશે ગે બીનો સંગ આને આ જન્મમાં જાશે દેવીનો સંગ અને આ જન્મમાં થઈ જાશે નકળંગનો સંગ આને આ જન્મમાં જાશે નકળંગનો સંગ અને આ જન્મમાં વિવેક જાગ્યો વૃત્તિ થઈ નિવૃત્તિ થઈ શાંત
લીધા ને કયો અવતાર કોઈ તું એવો ને એવો લીધા ને કયો અવતાર કોઈ તું એવો ને મેં તો 84 ના બહાર કોઈ હું એવો ને એવો ગયા 84 ના બહાર કોઈ હું એવો ને અજમલ ઘર પ્રસન્ન રહો અહીંથી પૃથ્વી તત્વને ભગવાને અહીંયા ધીમે રહી એની જે ભૂમિકા એમાંથી પ્રગટ કરીને આ વરાહ નારાયણનું ક્ષેત્ર છે એટલે ગંધ ને સુગંધ એ ગ્રાણેન્દ્રિય કાન છે એ શ્રવણેન્દ્રિય છે નાકના બે ઘર છે એક સૂર્યનું ને એક ચંદ્રનું ડાબી કોરા હુઈ જાય ત્યાં જમણી બાજુનું નાકોરું હાલવા માંડે એને તમારે ખાતરી કરી લેવાની જમણી બાજુ સુવો એટલે ડાબુ નાક હાલવા માંડે સીધા સુઈ જાઓ તો બે ભેગા હાલવા માંડે અને બે નાક ભેડા હાલે ને ત્યારે તમે બરાબર ઘોટાઈ જાઓ અને ક્યાંના શું બધું ભૂલી જાઓ એવડી તમને ગાઢ નિંદ્રા આવી જાય એ વખતે તમને સૂક્ષ્મણાને ઘેર જવાનું થાય સુષુમ્ણા નામની એક શક્તિ આપણી અંદર 3.5 આટામાં વીંટાઈને સુખદેણ બનીને આપણને સાથ આપે જાગે છે બે નાગ ભેડા સૂરજ ને ચંદ્ર બે નાડિયું ભેરિયું હાલ્યું એટલે એ જાગી જાય એમ મોટા પુરુષો કહે છે આપણને માં બહુ પલો નથી કાપ્યો આપણે અને કાપવા જેવું લાગ્યું નહીં અટવાઈ જાય એવું છે આ પાણીપુરની જમાનામાં આ અટાણે જેમ હોય જવા દો આપણે ગઈકાલે ભગવાન રામદેવજી મહારાજના લગ્ન વિવાહનો પ્રસંગ મનાવ્યો અને પછી રાતે તો એ લગ્ન વાળા તો ઠીક પણ ક્યાં ઠેઠ કચ્છમાંથી આવ્યા હતા બધા અમારા ઉર્ષબેન હતા અને રાતે પછી લગભગ મારા અંદાજ પ્રમાણે 2:30 વાગ્યા હું તોડી નાખ્યા બધાને આમથી આમ ને આમથી આમ નાચો નકર આમ નાચો ગમે એમ કરી લે 2:30 જેવું 2:30 જેવું થયું હશે એટલે મને અંદાજ તો હતો કે હજી જાનિયા ધીરે ધીરે ઉઠીને કાલ જાનમાં આવ્યા હતા ને એ ચા પાણી પીને કાંટે આવ્યા પછી ધીરે ધીરે હજી હાલે આવે જમવા ટાણે પહોંચી જશે બધા જાનિયાની વાત કરે પરંતુ ઘટના મારે તમને જે યાદ કરીને કહેવાની હતી પાછી કહું મોટબેન ભાઈઓ તમે એમ ન સમજો કે આ કમ્પાઉન્ડ નાનો છે ને આમાં બેઠા એટલા જ છે ને બિચારો કેટલા દીધિયા રાડારાડી કરે કોણ આનું સાંભળતું હોય છે વિયાથી કરો માં એવડો મોટો ગિરનારનો મેળો ચારે બાજુ પોતપોતાના વાડા વાળીને બધા જે ભજન 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 ભોજન ભજન ભોજન એ હરિહર કરતા જાઓ હે જી ગિરનારી મહારાજ એવા બધા એક ધારા પોતપોતાના સૂર એવા જોર જોરથી ભજન ગીત ગાતા હોય એમાં ભુવાઈ રમતા હોય ને બીજા ત્રીજા બધા ખેલ જે હોય એ બધા ખેલને હાજર કર્યા હોય પણ તોય દત્ત ભગવાનની ટૂંક ઉપર એની ચાખણીઓ છે બધાને ખબર છે કે ત્યાં કોક ઊભો આપણી બધી વાતોને સાંભળે આપણા બધા દેકારાને આપણા આરાધને આપણા આર્તનાદને આપણા પોકારને આપણી પ્રાર્થનાને ઉપર કોઈ સાંભળે છે ત્યાં કોણ છે ખાલી ચરણ પાદુકા છે ચાખણીઓ છે જી બાબા ચરણ પાદુકા છે
કોણ ઊભો છે એ કોઈને પકડાતો નથી. 3 માથાવાળો પુરુષ ઊભો છે ચાખડીઓ ઉપર. તમને યાદ કરાવવાનું એટલા માટે થાય છે કે ભાગ્યશાળી આપણે કે આ ભૂમિમાં જન્મ મળ્યો. આ ભૂમિમાં, કઈ ભૂમિમાં? જ્યાં વરાહ ભગવાનનું ક્ષેત્ર છે, જ્યાં 12 જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્ર છે સોમનાથ. ચાર ધામનું એક ધામ દ્વારિકા. 33 કરોડ દેવતાઓનું જ્યાં આસન, એવો ગરવો ગિરનાર. મહાધર્મની એક વાત યાદ આવી છે. વાત વિવેકવાળી છે અને આપણા ક્ષેત્રની છે. આપણે જ્યાં આવ્યા ને જન્મ લઈને, આ ભૂમિની જ વાત છે. તમે જો કાન દિયો તો કહું, કાન તમારો દિયો ને તો કહું, કારણ કે ધ્યાન તો દિયો એમ નથી. ધ્યાન તમારું રોકડામાં વહી ગયું છે. કાન દિયો પછી એમ લાગે કે આમાં તો ધ્યાન દેવા જેવું છે. આ તો ધર્મનો ધડો છે. મોટી બેન, ભાઈઓ, યુવાનો, મિત્રો, સજ્જનો, વડીલો, હું તમને યાદ કરાવવા જાઉં, એ ધર્મનો ધડો છે. ત્રાજમાં હોય ને, 2 શાકભાજી વાળા આપણને ત્રાજવામાં જોખીને આપે. મોટા વેપારીઓ છે ને, એ ઘી જોખે ને વાસણની હારે જોખી લે, પછી વાસણનો વજન એમાંથી બાદ કરી લે. એમ પરમાત્માનો કાયદો છે કે તને મોકલ્યો તો શું કરવા, અથવા તો તે મને કીધું તો શું હું કે આમાં આટલું કરીને હમણાં પાછો આવતો રહું. એક આટો મારી આવું, મારું કોણ કોણ છે આ જગતમાં એને જોતો આવું ને, એ લિસ્ટમાં એનું નામ લખતો આવું કે મારું અહીંયા કોણ છે. સાંભળો બેનો, એમ ન કરો, અમને એમાં કાંઈ એમ નથી. બધું સમજાય એવું છે, બધું સમજાય. તમારા સગા સંબંધી હોય, ઓચિતાની તકલીફ પડી હોય ને કઈ જરૂર પડી હોય, પછી ઊંચી ઉધારો કરવા જાઓ ત્યારે તમને ખબર ન પડે કે આ કેમ અહીંયા ઘરે બેસતો નથી, મારી વાત સાંભળતો નથી, મારી ફરિયાદ સાંભળતો નથી, મારું દુઃખ સાંભળતો નથી, મને કોઈ રસ્તો બતાવતો નથી, મને કઈ મદદ કરતો નથી. આ કોણ છે? કોણ? અરે ભાઈ, તારા તો છે, તારા મોસાળના છે, તારી પેઢીઓના છે, તારા લાગતા વળગતા નાતેદાર છે, તારા જ બધા છે. પણ તને જરૂર પડી ત્યારે એ ખબર તને પડી ને કે જરૂર પડે ત્યારે કોઈ આપણું. એવી રીતે સંસાર એક સાગર છે. મોટબેન, ભાઈઓ, અહીંયા સુધી આવી ગયું ને આ સાગર રાજ, અરબી સમંદર,
રબ એટલે પરમાત્મા સાથે જોડાયેલું આ જલનો જથ્થો. આ રબ, યા રબ. એવી રીતે સંસાર સાગર છે. સંસાર સાગર ને બહુ સાગર કહે છે. આ દરિયો છે, એની અંદર તમે ધીમે 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 કરતા એની વાટ પકડી લ્યો એટલે એની અંદર દૂધનો દરિયો છે. ક્ષીર સાગર. યાવડી શેષની પથારી કરીને ભગવાન વિષ્ણુ નારાયણ આખા જગતના શ્વાસમાં સચવાઈને જગતને સાચવનારા પરમાત્મા રહે છે. પરમાત્માના ઘરમાં એક દી તકરાર થઈ. પરમાત્માના ઘરમાં તકરાર થઈ. લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનના ઘરમાં આપણી માં પાર્વતીજી માં, ભવાની માં, ઉમિયા, ચામુંડા અનેક રૂપ લીયા, અનેક રૂપ લીધા, અનેક અવતાર લીધા, અનેક અસુરોને માટે ધર્મની રક્ષા કરવા, અસુરોનો વિધ્વંસ કરવા માટે અવતરિત પોતાના સ્વરૂપને એમાં સમાવી દીધું. વળી નવો અવતાર લઈ વળી ભગવાનને ભજી, ભગવાનની પ્રાર્થના કરી, ભગવાનની તપસ્યા કરી, ભગવાન પાસે પહોંચી ગયા. લક્ષ્મીજીએ પાર્વતીજી માને કીધું કે તમે કઈ સાંભળ્યું? તો કે ના. સરસ્વતી માને કીધું કે તમે કઈ? તો કે મેં સાંભળ્યું તો છે પણ તમને કેવી રીતે કહું? એટલે ત્રણેય બહેનો થઈને વાત કરી કે ખાનગીમાં તો કયું, પછી આપણે આગળ વધીશું. એટલે તને બહેનોએ વાત કરી કે મૃત્યુલોકમાં, હા, જ્યાં જન્મ્યા પછી મરી જ જવું પડે એવા મૃત્યુલોકમાં એક મહાન સતી છે. અને એ સતીનું નામ મહાસતી અનસુયા છે. અત્રિ મહારાજ એના પતિ છે, એના સ્વામી છે. અને એ બાઈ પાછી એના પતિની જ ભક્તિ કરે છે. મૃત્યુલોકમાં સતી ને આપણે દેવતાઓના લોકમાં, વૈકુંઠમાં, કૈલાસમાં, સતલોકમાં, એક આકાશમાં રહે છે, એક જલમાં રહે છે, એક બરફના ડુંગર ઉપર રહે છે, એક શિવ શક્તિ છે, બ્રહ્માજી અને સરસ્વતીજી છે. બ્રહ્માજી ને લક્ષ્મી નારાયણ સમંદરમાં, ઓ કૈલાસ પર, ઓ આકાશમાં, આ ત્રણેય દેવીઓ કે આપણામાં કોઈમાં સત નથી. કે આપણા સતનો મહિમા કેમ નથી? તો કે ભાઈ આપણા સતનો મહિમા આપણા લોકમાં આપણને જેટલા ઓળખે એ બધા આપણા સતને ઓળખે. મૃતલોકમાં આવડો મોટો મહિમા કે આપણને કોઈ ન ઓળખે ને એ મહાસતી અનસુયાનો મહિમા મૃતલોકમાં ગવાય. એટલે ત્રણેય દેવીઓએ નક્કી કર્યું બહેનો કે આજે આપણે આપણા પતિદેવને કહેવાનું છે કે તમે મૃત્યુલોકમાં એક આંટો દઈ આવો. ત્રણેય ભેગા થઈને જાઓ. મૃત્યુલોકમાં એવી રીતે કોણ સતી છે કે અમારા કરતા એનો મહિમા મોટો છે. ઈર્ષાથી નહીં પણ
એના સતને તપાસી આવો કેવું એનું સત છે. ત્રણેય દેવતાઓ આવ્યા છે, ગિરનાર ક્ષેત્રમાં આવ્યા. ગિરનારી મહારાજ ઉભા છે ને ભાઈઓ બહેનો, ત્યાં એક મોટી ખાઈ હતી, ખાઈ ઊંડી ઊંડી ખાઈ હતી. એ ખાઈમાં દધીચી નામના ઋષિ હતા ને, દધીચી ઋષિની એક ગાય ખાઈમાં પડી ગઈ, તોય ગાય જીવતી છે. દધીચી મહારાજે પોતાના તપબલથી ગાય માતાજીને બહાર તો કાઢ્યા. પછી દધીચી મહારાજે વિચાર કર્યો કે ભવિષ્યમાં તો કેટલા જીવોનો આ ભોગ લેશે. હિમાલયમાં જઈને તપ કર્યું. હિમવન મહારાજ પ્રસન્ન થયા. કહો ઋષિ શું સેવા કરીએ? દધીચી મહારાજે કીધું કે તમારા 100 દીકરા છે, હિમાચલજીના 100 દીકરા 10,000 ફૂટથી એકેય નાના નથી. આ 100 દીકરામાંથી એક દીકરો મને આપો ને, તો હું દરિયાના કાંઠે રહું છું ને, આ એક મારી તપોભૂમિ છે, એમાં એક ખાઈ છે, એની ખાઈમાં તમારા દીકરા જે ઊભા રહી જાય તો ખાઈ પુરાઈ જાય, અને તમારા દીકરાનો અમે મહિમા ગાઈશું. આવું પરમાર્થનું કાર્ય લઈને આવ્યો છું, મને મદદ કરો. હિમવન મહારાજીએ પોતાના 100 દીકરાઓને બોલાવ્યા કે આ દધીચી ઋષિ છે, તપવાળા છે, નિષ્ઠાવાળા છે, પવિત્ર છે, અને એનું મહાન તપ છે, એનું નામ પણ એવડું મોટું છે, પરમાર્થના ઘાટ ઉપર. આમની જોડે 100 માંથી એક દીકરા એને કીધું તમે જાઓ, એક જાઓ. પણ બધા દીકરા કહે છે કે આ હિમાલયની હવા છોડીને અમે ખારી હવા લેવા અમે નહીં જાય. પણ બાપુજીને ના કેવી રીતે પાડવી? ના પાડવાની રીત તો જોઈએ ને. ના પાડવાની રીત જોઈએ. મારે નથી ખાવું, પણ શું કામે? એ મને પેટમાં ઠીક નથી કે તો દવા ખા. દાળ ને રોટલો ન ખાતો દવા ખા. એમ એક નાના દીકરા હતા ને ભાઈઓ, એમનું નામ રેવતાચલ કહે છે. રેવતાચલ પગે જરા લંગડા હતા, વિકલાંગ દિવ્યાંગ હતા. કે પિતાજી મને આ સેવા આપો, હું ઋષિની સેવા કરવા જવા તૈયાર છું. રેવતાચલ મહારાજ આવ્યા છે તો ખાઈ હતી ને એ 10,000 ફૂટ ઊંડી હતી. ના હિમાચલ મહારાજના દીકરા 10,000 ફૂટથી નાના એકેય નહોતા. સાડા 6,000 ફૂટ ખાઈ ઊંડી હતી. રેવતાચલ મહારાજ ઉભા રહ્યા. 3,500 ફૂટ બહાર નીકળ્યા, 6,500 ફૂટ અંદર સમાણા. બધા દેવી દેવતાઓએ એને ખૂબ વરદાન આપ્યા. 33 કરોડ દેવતાઓના નામ આવે છે. એમણે બધાએ કીધું કે અમે મહાશિવરાત્રિનું મહાપર્વ આવશે ત્યારે બધા દેવી દેવતાઓ અમારો એક મેળો, બધા એક હળીમળીને ધર્મ ચર્ચા કરીને જગતના જીવોનું કલ્યાણ કેમ થાય
આવી એક સમરસતા લઈને અમે બધા શિવરાત્રિ પર ભેળા થાય છે.